તો સુરતનો કિમ રેલવે ઓવરબ્રિજ કે જ્યાં ઓવર હાઇટ મશીન ભરેલો ટ્રક બ્રિજ પર રેલવેની એલ્યુમિનિયમ ગર્ડરમાં ફસાયો। મોડી રાત્રે કિમ રેલવે ઓવરબ્રિજ પરથી મશીન ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો। જો કે ટ્રક પર રહેલા મશીનની ઓવર હાઇટ હોવાને કારણે રેલવેની એલ્યુમિનિયમ ગર્ડરમાં ફસાયો। હવે સવાલ એ છે કે મશીન અને ટ્રકને બહાર કેવી રીતે કાઢવું। કિમ પોલીસને જાણ કરતા રેલવે વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। તો મશીન ભરેલો ટ્રક કે જે રેલવે ઓવરબ્રિજની જે ગર્ડર હતી તે ગર્ડરમાં ફસાયો હતો અને આ સમગ્ર મામલે હવે હાલાકી એ છે કે આ ટ્રકને બહાર કઈ રીતે કાઢવો। અધિકારીઓ પણ રેલવે વિભાગના ઘટના સ્થળ પર। હાઇટ મશીન ભરેલો ટ્રક બ્રિજ પર રેલવેની એલ્યુમિનિયમ ગર્ડરમાં ફસાયો। મોડી રાત્રે કિમ રેલવે ઓવરબ્રિજ પરથી મશીન ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો। જો કે ટ્રક પર રહેલા મશીનની ઓવર હાઇટ હોવાને કારણે રેલવેની એલ્યુમિનિયમ ગર્ડરમાં ફસાયો। હવે સવાલ એ છે કે મશીન અને ટ્રકને બહાર કેવી રીતે કાઢવું। કિમ પોલીસને જાણ કરતા રેલવે વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। તો મશીન ભરેલો ટ્રક કે જે રેલવે ઓવરબ્રિજની જે ગર્ડર હતી તે ગર્ડરમાં ફસાયો હતો અને આ સમગ્ર મામલે હવે હાલાકી એ છે કે આ ટ્રકને બહાર કઈ રીતે કાઢવો। અધિકારીઓ પણ રેલવે વિભાગના ઘટના સ્થળ પર।